શાકોત્સવનું શાક કેમ બનાવવું એવો પ્રશ્ન આવ્યો. હવે શાકોત્સવના પ્રકારો બે ત્રણ જુદા જુદા છે. કોઈ મોટા મંદિરોમાં મોટા પ્રમાણમાં શાકોત્સવ બનતા હોય તો ત્યાં રીંગણાનો ઉપયોગ વધારે હોય, એની સાથે બીજા અન્ય પણ શાકભાજી, અને નાના ગામડાઓમાં કરતા હોય તો ત્યાં પણ જુદા જુદા પ્રકાર હોય છે. એટલે એમાં શાક બનાવનાર, રસોઈ કરનાર ભાઈ ઉપર આધાર હોય છે. બીજો આધાર જે શાકોત્સવ બનાવતા હોય મંદિરમાં મુખ્ય આગેવાન, કેવું શાક બનાવવું છે એની ઉપર પણ આધાર હોય છે. હવે એમાં એવી રીત છે કે દરેક પ્રકારના શાક એને તેલમાં તળવાના, અને તળાઈ જાય બધા શાક. રીંગણા પણ તળાઈ જાય. રીંગણાના ખાલી 4 ચીરિયા જ કર્યા હોય અને એને પછી તળી નાખે, અને પછી એને વઘારી નાખે. સાથે હવેજ ભરેલા લોટના, હવેજ એટલે દરેક પ્રકારનો મસાલો ભરેલા ઢોકળી બનાવી હોય એને પણ તળી નાખે, પછી એમાં ભેગા ભેળવી દે. આવું એક શાક બને છે. ચીરીઓ 4 સુધારીને વંતાકની, મેલે મોટા ભાંડમાંહી ભગવાન જો. ભાંડ એટલે વાસણ, તપેલું. ચીરીઓ 4 સુધારીને, લોયામાં શાકોત્સવની જે વાત છે ને એ. જો 4 ચીરીઓ સુધારી, એમાં પછી હવે જ કહેતા લોટ, બરાબર, ચણાનો લોટ વગેરે, એ લોટ ભરી મસાલો નાખે, ગોળ વગેરે, ધાણા, જીરું, મીઠું, બધું દરેક પ્રકારનો મસાલો સમજી લો ને. એ લોટમાં ભરી અને લોટ પછી ભરી અને પછી એને કડાઈમાં, તપેલામાં બાફી નાખે, અને બહુ હલાવાય નહીં એને. હા, અને સીધો નીચે અડવા ન દેવાય. નીચે ઘાસ મૂકે, કોઈ બીજું મૂકે છે, કોઈ એવી સિસ્ટમ હોય મોટા તપેલામાં કે તળિયે સીધું ન અડે, વચ્ચે આખી પ્લેટ રાખી હોય. આવી રીતે બાફીને પણ શાક બનાવે છે, અને કોઈ જુદી જુદી રીતે. ત્રીજી રીત એવી છે કે મોટા ભાગના રીંગણા અને થોડા ઘણા બટેકા નાખીએ, અને જેમ તમે રોજિંદા જીવનમાં ઘરે શાક બનાવતા હો એવી રીતે શાક બનાવે. બરાબર, આ રીત થઈ 3. પછી એમાં વિશેષમાં ક્યાંય ઘીનો વઘાર મૂકે, ક્યાંય તેલનો વઘાર મૂકે, કોઈ ઘી અને તેલ મિક્સ કરીને મૂકે, પણ તેલ અને ઘી ગાળવું પડે કપડાથી. હા, આજે તમે જુઓ ને, પોઈચા નર્મદા કિનારે, પોઈચા ગુરુકુળ, નીલકંઠ ધામ, હજારો માણસને જમાડે છે, પણ ત્યાં તેલ અને ઘી કપડાથી ગળાય છે. કેટલું પવિત્ર, શુદ્ધ કહેવાય. નજરે જોઈને આવું છું અઠવાડિયા પહેલાં. બરાબર, ગઈ 13 તારીખે મેં જોયું નજરે, 13/12/2023 તારીખ, તેથી જોયું નજરે. મોટા મોટા રસોડા, છતાંય ઘીના ડબ્બા ગરમ કરી અને ગાળે, તેલને પણ ગાળે, મોટી કોઠી ભરીએ, રોજનો આ ક્રમ. એટલે આ તેલ ઘી ગાળવું પડે. આવી રીતે તેલ ઘીનો વઘાર મૂકે, કોઈ નકરા ઘીનો વઘાર મૂકે, કોઈ નકરા તેલનો વઘાર મૂકે. બરાબર, પછી એની અંદર કાજુ બદામ પણ નાખી શકાય, મગફળીના દાણા પણ નાખી શકાય, તળીને તળેલ શાક બનાવ્યું ને એમાં, એવી રીતે બધે. એટલે 3 પ્રકારના શાક થયા. વિશેષમાં શાકની સાથે મોતિયા લાડુ હોય, ચૂરમાના લાડુ હોય, અને વિશેષ કરીને અડદિયા લાડુ હોય, અને એની સાથે ભજીયા હોય કે ગાંઠિયા હોય. મોટે ભાગે ભજીયા બનાવતા હોય છે, ગોટા કે પછી બકાલાઓના ભજીયા સીધા બનાવતા, એવી રીતે. મીઠાઈ હોય, ભજીયા હોય, અને શાક હોય, છાશ હોય, માખણ હોય, દહીં હોય. બરાબર, આવી રીતે. પછી યજમાન ઉપર કેટલો યજમાનનો ખર્ચો આપે છે એ હોય, મંદિર કેટલો ખર્ચો કરે છે, અથવા તો બધા સામૂહિક કેવી રીતે ખર્ચો કરે છે, એ પ્રમાણે આ શાકનો જલસો એવો હોય છે. જુદા જુદા જે વ્યક્તિ હોય એની ઉપર આધાર રાખે છે. વિશેષમાં હજી સાથે રોટલા હોય, બરાબર,
અને કોઈ શાકોત્સવ બનાવ્યો હોય તો શાક બનાવીને ઘરેથી લઈને ગયા હોય તો થેપલા લઈ ગયા હોય, પૂરી લઈ ગયા હોય, રોટલી લઈ ગયા હોય, રોટલા લઈ ગયા હોય, એવી રીતે હોય. વ્યક્તિગત ત્યાંથી મંદિરમાંથી શાક આપતા હોય, આવી રીતે હોય. અને કે બધી જ વસ્તુ મંદિરમાં આપતા હોય તો ત્યાં મોટે ભાગે રોટલા હોય છે. હા, અને પૂરી પણ ક્યાંક ક્યાંક હોય છે. તો આવી રીતે આ શાકોત્સવનું શાક, કઢી હોય છે, ખીચડી પણ હોય છે. હા બરાબર. એટલે એમાં પછી રુચિ પ્રમાણે બધું જાય, કેવી ને કેવી રુચિ છે, કેવું જમાડવું છે, કેવું બનાવવું છે. ટૂંકમાં ભગવાનને થાળ સરસ થાય અને એ નિમિત્તે એક જલસો, મોજ, હા, સાથે કથા વાર્તા થાય અને એક મેળાવડા જેવું થાય, સત્સંગનો રંગ થોડોક ચડતો રહે. એટલે આ બધું શાકોત્સવમાં આવું બધું હોય છે. જેની જેવી આર્થિક સ્થિતિ કે આર્થિક બેલેન્સ કેટલું છે એ પ્રમાણે શાકોત્સવ થાય. અને મહારાજે જે શાક બનાવ્યું તો એમાં કે સંતો એમ જમતા બીજું બધું પકવાન, રોટલા બધું હતું ખરું, બરાબર, રોટલી બનાવી એ હતું બધું, પણ તજી બીજા પાકને અને સંતો બધા શાક જ જમાતા લોયામાં, બરાબર. એક દિવસ મોટો શાકોત્સવ કર્યો, બાકી 2 મહિના સુધી રીંગણાનું શાક મહારાજ બનાવતા. અને પછી એક દિવસ મોટો શાકોત્સવ કર્યો. કેટલો શાકોત્સવ મોટો કર્યો? 12 મણ એકાક્ષર તો વઘારમાં, 12 મણ, 12 મણ એકાક્ષર એટલે જેનું એક અક્ષર છે ને એવું ઘી એ વઘારમાં મૂક્યું. ચીરીઓ 4 સુધારીને વંતાકની, મેલે મોટા ભાંડ માહી ભગવાન જો. પછી મહારાજ બધે મસાલા નાખતા હતા, હળદર નાખે તો હળદરવાળા હાથ થઈ ગયા. પછી ક્યાં મોહોતું ને રૂમાલ ક્યાં લેવા જાવો? એટલે મહારાજે ધોતિયું પહેર્યું હતું ને સીધું ધોતિયા લૂસી નાખે. હળદીવાળા હાથ લુવે નીચે ધોતીએ, શોભે સુંદર પીળે પટ પરી બ્રહ્મ જો. હા, બધી લીલાઓ બધી વાત છે, બરાબર. હા, એટલે આવી રીતે આ શાકોત્સવ વગેરે ઉત્સવો થતા હોય છે. અને એના માધ્યમથી સત્સંગમાં એક સંપનું વાતાવરણ થાય. બીજા નંબરમાં એક નવો ઉત્સાહ, ઉમંગ, જુસ્સો વૃદ્ધિ પામે, બરાબર. ત્રીજા નંબરમાં સત્સંગની એનાથી ઉન્નતિ પણ થતી હોય છે. એટલે આ નાના મોટા ઉત્સવો, સમયાઓ થાય એનાથી સત્સંગ ઉન્નતિ થાય. એટલે આવી રીતે શાકોત્સવ છે. અને એક વિશેષ વાત હજી તમને કહું કે અત્યાર સુધીના વર્લ્ડ રેકોર્ડ બ્રેક, વર્લ્ડ રેકોર્ડ બ્રેક શું કે આ શાકોત્સવ ઓનલી ફોર સ્વામિનારાયણ ભગવાને જ આનો પ્રારંભ કરાવેલો. શાકોત્સવનો પ્રારંભ સ્વામિનારાયણ ભગવાને જ કરાવેલો. અને વિશેષને વિશેષ વાત કહીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં એકેય રવિવાર દિવાળી પછીને એકેય રવિવાર ખાલી ન જાય કે જ્યાં 10-15 જગ્યાએ શાકોત્સવ ન હોય. હા, કારણ રવિવાર રજા હોય એટલે વધારે. તો આવી રીતે શાકોત્સવનો માહોલ શિયાળામાં ને ખાસ કરીને દિવાળી પછીના સમયમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક નવો રંગ લાવે છે. શાકોત્સવ એક નવો રંગ લાવે છે. હા, આવી બધી મજાની વાતો છે, બરાબર. એ શાકોત્સવ ભગવાનને ધરાવે, થાળ બોલાતા હોય ને, એક બાજુ સભા હાલતી હોય ને, કથા વાર્તાનો રંગ જામતો હોય ને, એ મોટી પંક્તિઓ થતી હોય ને, સંતો પણ કેટલીક વખત પીરસવા નીકળતા હોય. એક વાનગી જાજા સંતો હોય તો બધી એક વાનગી પીરસતા હોય. અને ભક્તોને સંતોનો હાથનો જે પ્રસાદ લેવો ને એ એક જિંદગીનો મોટામાં મોટો લાહવો છે. હા, જિંદગીમાં મોટો લાવો છે. તમને માતા પીરસતા હોય, તમને ગ્રસ્તને તમારા મમ્મી પીરસતા હોય, તમારા ધર્મપત્ની પીરસતા હોય, તમારી દીકરી હોય એ પીરસતા હોય, બરાબર. ને હાથે તમે લઈને જમતા હો, આ બધું હોય. પણ સંતોના હાથનો જે પ્રસાદ એ અદ્ભુત અને અદ્ભુત છે. હા, બરાબર. એટલે એક પ્રશ્ન આવ્યો તો એના અનુસંધાને પછી આ વિગતવાર લાંબી વાત આવી કરી, બરાબર. હા, અને શાકોત્સવમાં જલસો પડી જાય, મજા આવી જાય. કરવું હોય તો કરજો તમે તમારે બધા એ સાથે મળી અને આનંદની મોજું માણવી. જય સ્વામિનારાયણ.